i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। આજરોજ એપ્રિલ ફૂલના દિવસે સામાન્ય રીતે લોકો એકબીજાને મજાકમાં મૂકે છે, પરંતુ વડોદરા જિલ્લામાં આજે એક એવો બનાવ બન્યો છે જેમાં વિભાગ જ એપ્રિલ ફૂલ બની ગયો છે। આણંદ અને વડોદરા જિલ્લાની પ્રજાની લાંબા સમયથી રાહ જોવાતી ગંભીરા બ્રિજની સમસ્યાનો હવે અંત આવ્યો છે। ગંભીરા બ્રિજ ઉપર બનાવવામાં આવેલ વૈકલ્પિક બ્રિજ આજે અચાનક જ જાહેર જનતા માટે ખુલ્લો મૂકી દેવામાં આવ્યો છે। પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાએ પૂજા અર્ચના કરી આ બ્રિજનું લોકાર્પણ કર્યું અને આજથી જ દ્વિચક્રી વાહનો માટે બ્રિજ શરૂ કરી દેવાયો છે। મહત્વની વાત એ છે કે માર્ગ અને મકાન વિભાગ વડોદરા દ્વારા 1 એપ્રિલે ટ્રાયલ રન અને 2 એપ્રિલે બ્રિજ ખુલ્લો મૂકવાની જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ તે પહેલા જ ધારાસભ્યએ બ્રિજ શરૂ કરી અને વિભાગને જ એપ્રિલ ફૂલ બનાવી દીધો છે। આ બ્રિજ શરૂ થતા આણંદ જિલ્લાના હજારો નોકરિયાતોને હવે 60 કિલોમીટરથી વધુનો લાંબો ફેરું લગાવવાનું ટાળો મળશે, જેના કારણે વાહન ચાલકોમાં ખુશીની લહેર ફેલાઈ ગઈ છે। બ્યુરો ચીફ નરેન્દ્ર શર્મા, i7 ન્યૂઝ ગુજરાતી, આણંદ। શું નામ છે આપનું? ધનજીભાઈ। બ્રિજ શરૂ થયો છે આજથી, કેટલા લોકોને રાહત થશે, શું કહેશો? લગભગ બ્રિજ શરૂ થયા પછી તો ઘણા લોકોને રાહત થઈ, કે પહેલાં પહેલું તો નોકરિયા વખતે રાહત થઈ જશે। પહેલાં પહેલી કે જે 7-8 મહિના જે લોકોને જે તકલીફ પડી છે નોકરી ધંધાવાળા, એટલે ખેડા જિલ્લાના અમારા વડોદરા જિલ્લામાં ઓછામાં ઓછા 5 થી 6 હજાર કામદારો જે નોકરી માટે આવતા હતા એ લોકોને ઘણી તકલીફો પડી છે, એટલે એ લોકોને પહેલાં પહેલી રાહત થઈ જશે। અને આજે આપણે જે 2 વ્હીલરનું જે આજથી ચાલુ થઈ ગયું એના લીધે તો 50% આજે પબ્લિકનો લોડ જે મગજ પર હતો ને નીકળી ગયો આજે। એટલે ખરેખર સરકારે આટલું ઝડપી નિર્ણય લીધો છે, સરકારનો બી આભાર માનું છું। અને ખરેખર 8 મહિના બહુ સખત લોકોને દુઃખ થયું છે, લોકોએ ઝઘડાઈ થયા, માથાકૂટે થયો, પણ આવા તો કામ આટલું મોટું કરવાનું એટલે થોડી તકલીફ તો રહે જ। એટલે સરકારે સારી કામગીરી છે અને 50% લોડ અમારો નીકળી ગયો। કે હું એકલબારા ગામનો સરપંચ છું, અમારે દીકરી લાવવાની ખેડા જિલ્લા આણંદ જિલ્લામાંથી અને આપવાની થઈ, એટલે સૌથી વધુ તો અમને એકલબારા વાળાને સૌથી વધુ તો તકલીફ પડી છે। એટલે અમારા માટે એક રાહત અત્યારે એટલી થઈ કે 2 વ્હીલર લઈને અમને જ્યાં 30-40 કિલોમીટરનો ફેરો પડતો હતો એ બંધ થઈ ગયો। એટલે એટલું સરસ કામગીરી સરકારે કરી છે, સરકારનો આભાર માનું છું। જે લોકોએ આની અંદર જે સહયોગ આપ્યો બધાનો હું આભાર માનું છું। સરકારી જે કલેક્ટર સાહેબથી મળીને જે આના માટે જે સરકારે જે નિર્ણય લીધો આટલો ઝડપી અને આટલું સ્પીડમાં કામ કર્યું, અને આજે અને નવો બ્રિજ જે બની રહ્યો છે એ બી આજે બહુ ઝડપથી બની રહેશે, એમને બી સુંદર કામગીરી કરી છે। હું 15 દિવસમાં એક વખત વિઝિટ કરવા આવું છું, એટલે બહુ જોરદાર કામગીરી કરી એમને। શું છે આપનું? મારું નામ જયેશ પટેલ, બામણગામ। આતુરતાનો અંત આવ્યો છે, એપ્રિલ ફૂલને બદલે ફૂલ બન્યા છે, શું કહેશો? હવે આ વૈકલ્પિક બ્રિજ તો કેટલાય દિવસથી નોકરિયાતોની ને લોકોની માંગ તો હતી જ, અને એ કામને આજે પૂર્ણાહુતિ મળી અને બ્રિજ ફરી સંપૂર્ણપણે ચાલુ દ્વિચક્રી વાહન માટે પણ થયો છે। એ સરકારનો ખૂબ ખૂબ આભાર છે કે જેથી કરીને આ નોકરિયાતોને ને રોજિંદા જીવનવાળાને સામાન્ય કામ માટે જે પાદરા વડોદરા આણંદ સાઈડથી જે પાદરા અને પાદરા સાઈડથી આણંદ સાઈડના જે અત્યારે અમારું બમણગામ, ગંભીરા, દેવાપુરા આ બધું શું છે કે પાદરા સાથે વધારે જોડેલું છે, તો એ બધા કોમમાં હવે લોકો ભલે 4 વ્હીલ કે 3 વ્હીલ લઈને નહીં પણ 2 વ્હીલ લઈને પોતાનું કોમ ટૂંકમાં પતાવી શકશે। એ મોટો ખૂબ ખૂબ આભાર છે। એટલે આ કારણે આ બ્રિજ થવાથી પબ્લિકનો અને નોકરિયાતોનો સમય અને પૈસા બંનેનો હવે જે પહેલાં સ્થિરતા હતી એવી સ્થિરતા દેખાશે। આ બાકીના જે ગયા મહિનાઓમાં તો નોકરિયાતો અને પબ્લિકનો બેનો પૈસાનો બહુ વ્યય થયો, કારણ કે સમય 20 મિનિટની જગ્યાએ 1.25 કલાક અપડાઉનમાં થતો હતો, અને જે 100 ગ્રામ પેટ્રોલમાં કોમ પતે એની જગ્યાએ 500 ગ્રામ પેટ્રોલ પબ્લિકને બારવું પડતું હતું। શું નામ છે આપનું? શૈલેષભાઈ। શૈલેષભાઈ, 1 એપ્રિલથી બ્રિજ શરૂ કરી દેવામાં આવ્યો છે, કેટલી ખુશી, શું કહેશો? આજે 1 એપ્રિલથી જે બ્રિજ ચાલુ થયો છે એની કામદારોને બહુ જ મોટી ખુશી છે, અને જે નોકરિયાત જાય છે એ લોકો માટે બહુ ખુશીના સમાચાર છે। જે 7 મહિનાથી આજે બ્રિજ બંધ હતો એ આજે ચાલુ થઈ ગયો છે, એના માટે જે 50-60 કિલોમીટરનો ફેરો હતો એ લોકોને આજે ઓછો થયો છે, અને સૌને ખુશીનો માહોલ છે। પૈસાની કેટલી બચત થશે? પૈસાની અમારે રોજનું 100-150 રૂપિયાનું પેટ્રોલ જતું હતું, એ અમારે આજે જે 27-28 કિલોમીટર ફરવું પડતું હતું અમારે એ આજે નહીં ફરવું પડે, અને અમારે અહીંયાથી સારો એવો 7 કિલોમીટરમાં અમે ઘર જતા રહીશું આજે।